નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા પ્રગતિશીલ અને ઓર્ગેનિક ગાય આધારિત ખેતી કરનાર પ્રગતિશીલ ખેડૂતને મળવા આવ્યા છીએ. તમે તમારો ટૂંકો પરિચય આપો, તમારી ડિટેલ્સ આપો અમારા ગ્રાહક મિત્રોને. મારું નામ છે રાણાભાઈ જીવરાજભાઈ રાકોલિયા, ગામ ચુડા, તાલુકો ભેસાણ, જિલ્લો જુનાગઢ. અત્યારે આપણે જે ફાર્મમાં ઉભા છે એક ઘઉંની વેરાયટી છે. રાણાભાઈ, આ કઈ વેરાયટી છે ને શું છે? આ ઘઉં છે ને ભાઈ, સોના મોતી ઘઉં છે અને મિશ્ર પાકમાં વાવેલા છે. આમાં તમે જોઈ શકો છો રજકો હતી સાથે, કોથમી છે, બરોબર છે સાથે. અને આ સોના મોતી ઘઉં છે એટલે એવું કહેવાય છે કે ભાઈ આ સોના મોતી ઘઉં ની અંદર મેંદો નથી આવતો. ઓકે. અને ફાઈબર નું પ્રમાણ વધારે રહે છે, એટલે ડાયાબિટીસ વાળા પણ ખાઈ શકે એમ. ઓકે. સોના મોતી ઘઉંની એક ખાસિયત એ છે કે જે ડાયાબિટીક પર્સન હોય છે એ પણ પોતાના ખોરાકમાં રેગ્યુલરની જેમ જ ઉપયોગ કરી શકે છે. તમે આ ખેતી અંદાજિત કેટલા વર્ષથી કરી રહ્યા છો? આ 2017 થી 8 વર્ષથી હું આ પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું. ઓકે. આ ખેતીમાં તમે ગાય આધારિત ખેતી કરો છો, તો અત્યારે તમારે કેટલી ગાયોને વ્યવસ્થા રાખેલી છે? મારી પાસે 20 ગાયો છે અને 35 વીઘા જમીન છે. 35 વીઘામાં હું ગાય આધારિત કરું છું. ઓકે. ને ચોમાસે માંડવી વાવું છું અને શિયાળે ઘઉં છે, ચણા છે, પછી અલગ અલગ વસ્તુ હોય એમ કે એક વર્ષ દાણા છે, ચણા છે, જીરું છે એવું હોય, એક વર્ષ ઘઉં છે, ચણા છે એવું હોય. ઓકે. તો આ જે ઉત્પાદન થાય એનું વેચાણની વ્યવસ્થા તમે અત્યારે શું કરેલી છે? વેચાણની વ્યવસ્થા તો અત્યારે યુટ્યુબ ને આ ફેસબુક ના માધ્યમથી થોડા હજુ થાય છે બહાર બીજા સિટીમાં, પણ આવતા દિવસોમાં એવું છે કે ભાઈ રાજકોટ, જુનાગઢ અને જામનગર ગમે કોઈ પણ સિટીમાં મોકલવા, એવું ઠેઠ ઘર સુધી પહોંચતું કરવું, અથવા તો કોઈ મોલ હોય તો મોલ સુધી પહોંચતું કરવું. ઓકે. તમારી જે ગાયો છે અત્યારે એમાંથી એનું જે દૂધનું ઉત્પાદન કરો છો, તેમાં પછી તમે એનું દૂધનું વેચાણ કેવી રીતે કરો છો? એમાંથી ઘી બનાવો છો, છાશ બનાવો છો, કેવી રીતે કરો છો? હવે ગાયના દૂધનું વેચાણ ઓછું કરું છું, કારણ કે કોઈને છોકરાઓને પાવા કે કોઈ દર્દી હોય એને પાવા લઈ જાય એને આપું છું. નકર હું દૂધ નથી વેચતો. એનો દૂધમાંથી છાશ બનાવું, એનું ઘી બનાવું, પ્લસ માવો બનાવું છું, પેંડા બનાવું છું, છાશ વેચું છું, બરોબર. અને બધા ઓર્ડર મુજબ જ પેંડા માવો તો બનાવું, નકર મારે ઘી પણ વયું જાય છે. ઓકે. એટલે અત્યારે જે મેન દૂધના ઉત્પાદન છે એમાં એ માવો બનાવે છે, માવાના પેંડા બનાવે છે, દૂધના પેંડા બનાવે છે અને ઘી બનાવે છે. કોઈ પણ વ્યક્તિ છે કે જેને તમારો આ માવો, દૂધના પેંડા કે વસ્તુ જોતી હોય તો તમારો સંપર્ક કરવા માટે તમારે એક મોબાઈલ નંબર જણાવી દો. મારો મોબાઈલ નંબર છે 9134 96 તો ગ્રાહક મિત્રો, જો તમારે પણ કોઈ આ વસ્તુની જરૂરિયાત હોય, ચોખ્ખા અને પ્યોર ગાયના દૂધમાંથી બનાવેલી વસ્તુ છે. બાજુમાં જ અહીંયા ગૌશાળામાં છે. ગાયો પણ એકદમ હેલ્ધી અને બધું ઓર્ગેનિક વસ્તુ જ ખાતી ગાયો છે. એમના દૂધમાંથી બનાવેલી વસ્તુ છે. તો તમારે પણ ક્યારે પણ કોઈ વસ્તુની આ ટાઈપની ઓર્ડર છે તો ફોન કરીને તમે ઓર્ડર લખાવી દેશો તો તમને એ ઓર્ડર કુરિયર પણ કરી આપશે. અને આ ઘઉં છે, પછી આ ચણા છે, તો ચણાની દાળ કરીને વેચીએ છીએ, ચણાનું પેકિંગ કરીને પણ વેચીએ છીએ. ઓકે. એટલે કિલોગ્રામ અને 500 ગ્રામના પેકિંગમાં ચણા મળી જશે. ઘઉંનું પેકિંગ સાઈઝ આપણે આ ઘઉં છે અને ઓલી બાજુ ઘઉં દેખાય ને ઈ પેલા ઘઉં છે, ટુકડા ઘઉં છે, ટુકડા, એનો પોક કરવાનો છે. ઓકે. ટુકડા ઘઉં છે એનો પોક બનાવીને વેચવાના છે, અને જે આ ઘઉં છે સોના મોતી એ પેકિંગ સાઈઝમાં અવેલેબલ રહેશે. તમારે કઈ પણ આ વસ્તુની ઓર્ડર કરવો હોય તો એ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. તમારો નંબર ફરી એક વખત કહી દો. મારો નંબર છે 9134 96 44. ઓકે. ધન્યવાદ તમારો.